હેલો દોસ્તો, તો સ્વાગત છે આપ સૌ મિત્રોનું મારા એક નવીન બ્લોગમાં। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છે સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશમાં। અને સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે કે તીર્થો અને સંતોની ભૂમિ। અને આ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશનું એક સુંદર તીર્થધામ એટલે કે ગીલા સોમનાથ, કે જે જસદણ અને વિંછિયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું છે। અને એમાંય જો તમે ચોમાસામાં આવો તો અહીંયાની પ્રકૃતિનું સૌંદર્ય જોવું પણ એ એક જીવનનો લાવો છે। મિત્રો, આ ગીલા સોમનાથ મંદિર એ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું એક પવિત્ર તીર્થધામ છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો તેનો ઇતિહાસ એ 15મી સદીના 1457ની આસપાસનો છે, કે વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લૂંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મોહમ્મદ ગઝનીએ 2-3 વાર હુમલો કર્યો હતો, પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી। એ સમયે જૂનાગઢ ઉપર કુંવર મહિપાળની કુંવરી મિનળ દેવી, કે જેઓ ભોળાનાથ ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપના ભૂગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતા। આમ મિનળ દેવી એ મહાદેવમાં અપાર શ્રદ્ધા હતી। હવે વાત છે 1457ની, કે જે સમયે ગુજરાત ઉપર મોહમ્મદ જાફરની આણ વર્તાતી હતી। તેણે ભૂગર્ભમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યું, પરંતુ તેની કુંવરી હુરલ મિનળ દેવી સાથે મળી ગઈ અને તેણે મિનળ દેવીને તેના પિતાશ્રીના મનસૂબાની જાણ કરી દીધી હતી। હવે એ જ સમયે મિનળ દેવીને સ્વપ્ન આવ્યું અને તે મુજબ મિનળ દેવી અને ઘેલો વાણિયો શિવની પાલખી લઈને ત્યાંથી ભાગી નીકળ્યા। આમ સોમનાથ દાદાની પાલખી દૂર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી, તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું અને જ્યાં જ્યાં ગામ આવે છે ત્યાં તે ગામના ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા માટે સૈન્ય સાથે યુદ્ધો લડે છે। આમ શિવજીની પાલખી એ સોમનાથથી આશરે 250 કિલોમીટર દૂર જસદણ તાલુકાના કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અને અહીં શિવલિંગની સ્થાપના થઈ। સાથોસાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મિનળ દેવીએ સમાધિ લીધી હતી। આ યુદ્ધ દરમિયાન ઘેલા વાણિયાનું મસ્તક કપાઈ જવા છતાં તે મુગલ સૈનિકો સામે 7 દિવસ સુધી લડતો રહ્યો। સોમનાથ દાદાના શિવલિંગના રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા। છેલ્લે જ્યારે યુદ્ધમાં મોહમ્મદ જાફરના સૈનિકો બધા જ શિવ ભક્તોને મોતને ઘાટ ઉતાર્યા, ત્યારે મોહમ્મદ જાફરે શિવલિંગ પર તલવારના ઘા મારીને શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા અને તેણે મોહમ્મદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાખ્યું। સોમનાથ દાદાના શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસ્તક ધડથી અલગ હોવા છતાં જાફરના સૈન્ય સામે લડ્યા હતા, તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું હતું, તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું હતું। આ યુદ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા। આમ આ જગ્યા અતિ પૌરાણિક છે। આ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન બ્રહ્મ 84 ભક્તો દ્વારા 200 કરતાં વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે। તો સરકાર અને ભક્તો તરફથી 12 મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે। ગીલા સોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો પણ હોય છે। આ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરની સામે જ ડુંગર પર મિનળ દેવી બિરાજમાન છે। અહીંની એક લોકવાયકા મુજબ ઘેલા સોમનાથ દાદાની આરતી ચાલતી હોય ત્યારે પૂજારીએ મિનળ દેવીની પણ આરતી ઉતારવી પડે છે અને જો મિનળ દેવી મંદિર તરફ જો આરતીનું ધૂપેલું ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ મળતું નથી। સાથે જ જો તમે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરો અને મિનળ દેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી ગણાય છે। ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જો તમારે મંદિરના ગર્ભગૃહમાં જવું હોય તો ફરજિયાત તમારે ધોતી પહેરવી પડે છે અને સાથે જ જળાભિષેક કરવો હોય તો આ મંદિરના ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે। ગઢ જેવી રચનાની વચ્ચે ઊભેલા આ ઘેલા સોમનાથના મંદિરનું સંચાલન અત્યારે ટ્રસ્ટ હસ્તક છે। સમયની સાથે આ મંદિરનો વિકાસ થતો જાય છે
તેમજ અહીંયા યાત્રિકોને રહેવા માટેની ધર્મશાળાઓ પણ બનાવવામાં આવી છે. આ મંદિરની બાજુમાં ગૌશાળા પણ છે, જેમાં ગાયોનો નિભાવ થાય છે. ભાવનગર અને અમરેલી જિલ્લાની સરહદો આ ગીલા સોમનાથની નજીકમાં આવેલી છે. તેમજ અહીંયા શ્રાવણ માસ દરમિયાન ભગવાન શંકર દાદાના દર્શને લોકો ઘણો મોટો સમુદાય અહીં એકત્ર થાય છે. તે દરમિયાન અહીં લોકમેળાનું પણ આયોજન થાય છે. આમ ગીલા સોમનાથ એ ગુજરાતનું ઐતિહાસિક ધાર્મિક સ્થળ ગણાય છે. જો મિત્રો તમે ગીલા સોમનાથ આવવા માંગતા હોય તો તે રાજકોટથી માત્ર 77 કિલોમીટર દૂર છે. અને જો તમે સુરત, વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ આવવાની જરૂર નથી. તમારે તો બગોદરાથી ધંધુકા અને પાળિયાદ થઈને વિંછિયાથી ગીલા સોમનાથ આવી શકો છો. અને મિત્રો અહીંયા એક સરસ મજાનું સ્થળ છે કે જેનું નામ છે હિંગોળગઢ, કે જ્યાં ઐતિહાસિક કિલ્લો અને પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આવેલું છે, કે જે અહીંયાથી માત્ર 20 કિલોમીટર દૂર છે. તો દર્શક મિત્રો, તમને જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, વિડીયોમાં કોમેન્ટ કરજો અને તમારા મિત્રગણ સાથે શેર કરજો. અને અત્યાર સુધી તમે જો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા અવનવા ઇન્ફોર્મેટિવ વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. ધન્યવાદ.